નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ. આવો જોઈએ આજના સમાચાર. વડાપ્રધાન શ્રીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે અરવલ્લી જિલ્લામાં પ્રગતિ યાત્રાનો બીજો દિવસ ઉજવાયો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના થીમ હેઠળ તારીખ 8 જૂનથી 21 જૂન 2026 દરમિયાન વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત આજે બીજા દિવસે પ્રગતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા પ્રથમ દીપેશ્વરી માતાનું મંદિર બાયડથી શરૂ થઈને નગર ઉદ્યાન, બાયડ કુબેશ્વર મહાદેવ મંદિર, પટેલના મુવાડા, સાઠંબા અને અંતે વાત્રક જલાશય યોજના પનાવાડા, માલપુર સુધી યોજાઈ હતી. યાત્રા દરમિયાન વિવિધ જનસેવા કાર્યો અને વિકાસની યોજનાઓ વિશે લોકોને વિગતવાર જાણકારી આપવામાં આવી. ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, અરવલ્લી જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ભીખાજી ઠાકોર, જિલ્લા પ્રમુખ શ્રી મયુર પટેલ, સાંસદ શ્રી શોભનાબેન હાજર રહ્યા અને આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર વનરાજસિંહ ખોડ સાથે તારણ ન્યૂઝ.